જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો વરસાદ પડી ગયો હતો અને આજે અમે લોકો નીકળી ગયા હતા પાવાગઢ જવા માટે. બહુ ટાઈમથી ઈચ્છા હતી કે પાવાગઢ જવું છે અને વરસાદ પડ્યો તો વિચાર્યું કે ચાલો ત્યાંનો વ્યૂ પણ જોતા આવીએ. અને ઘણો બધો ટાઈમ થઈ ગયો, મારી ગાડી નવી લીધી એના પછી અમે પાવાગઢ નહોતા ગયા. તો વિચાર્યું કે ચલો જઈ આવીએ અને થોડુંક મસ્ત મોન્સૂન વાઇબ પણ લેતા આવીએ. તો તમે રસ્તો જોઈ શકો છો, એટલો મસ્ત લાગે છે અને બધાને જ ખબર છે કે વરસાદ પડ્યા પછી પાવાગઢનો વ્યૂ એકદમ અમેઝિંગ હોય છે. અને ઘણા ટાઈમથી માતાજીના દર્શન પણ નહોતા થયા. તો અમે લાસ્ટ 2022માં ગયા હતા, એના પછી નહોતા ગયા. તો વિચાર્યું કે ફાઇનલી જઈ જ આવીએ હવે. એટલે અમે નીકળી ગયા હતા અને મેં સનરૂફમાંથી આ વ્યૂ લીધેલો છે. તો તમે જોઈ શકો છો ક્લાઉડ્સ એકદમ બહુ જ મસ્ત છે. બ્લેકના ઓલરેડી અમે ગયા એની પહેલાં વરસાદ પડી ચૂકેલો હતો, એટલે બહુ જ મસ્ત વ્યૂ આવતો હતો અને હું મસ્ત સનરૂફનો વ્યૂ એન્જોય કરી રહી હતી. બિકોઝ મેં મારી ગાડીમાં સનરૂફ એટલે જ લીધું છે કે આવો કોઈ પણ વ્યૂ હોય તો હું બહુ જ ઇઝીલી એને એન્જોય કરી શકું. અને મારું એક ડ્રીમ હતું કે મારી કારમાં સનરૂફ તો હોવું જ જોઈએ. XYZ એ કોઈ પણ કાર હોય, ઇટ ડઝન્ટ મેટર, બટ સનરૂફ એ IMP હતું એટલે મેં સનરૂફવાળી જ ગાડી લીધેલી હતી. તો બસ હવે અમે માછીની ઉપર પહોંચી ગયા છે અને જોઈ શકો છો તમે ડુંગર ઉપર આખું ધુમ્મસ છે. અને મોસ્ટલી આડા દિવસે પણ જઈએ તો મોર્નિંગની અંદર તો ત્યાં આગળ ધુમ્મસ હોય જ, બિકોઝ એ એકદમ ટોચ ઉપર છે એટલે વાદળ તો ત્યાં રહેવાના અને ધુમ્મસ પણ રહેવાનું જ. બસ અમે પહોંચી ગયા હતા, પછી અમે પાર્કિંગ કરી દીધું અને રોપવેની લાઇનમાં લાગી ગયા હતા. ઓલમોસ્ટ એટલી ખાસ લાંબી લાઇન નહીં હતી, 15-20 મિનિટમાં અમારો નંબર આવી ગયો હતો. પણ તમે જોઈ શકો છો કે લાઇન બી ઓછી છે, બટ વ્યૂ બહુ મસ્ત છે. અત્યારે રિસ્કી છે ચોમાસાની અંદર રોપવેમાં જવું, બટ જવું તો પડે જ, કેમ કે એટલા બધા દાદર ચડાતા નથી. ને ઓફકોર્સ મારે મમ્મીને અમે આંટીને બધા જ હતા, હું, મમ્મી, પપ્પા, મમ્મીના બંને ફ્રેન્ડ્સ, એટલે અમે લોકો 5 જણ ગયા હતા. એટલે એ લોકોને પણ નીનો પ્રોબ્લેમ છે એટલે અમે ચડીને તો ના જ જઈ શકીએ. અને મોસ્ટલી જ્યારે બી જતા હોય ને ત્યારે રોપવે જ અમને ઇઝી લાગે, કેમ કે એના પછીના દાદર ચડી જવાતા હોય છે. બટ નીચેથી ઉપર કોઈ દિવસ હજી ટ્રાય નથી કર્યો. તમે વેધર જોઈ શકો છો, બહુ જ મસ્ત છે આખું, એકદમ મસ્ત ક્લાઉડ જ ક્લાઉડ છે, કશું દેખાતું જ નથી. અને અમે લોકો ગભરાઈ બી રહ્યા છે કે ક્યાંક વચ્ચે રોપવે બંધ થઈ જાય તો શું કરવું એમ. એટલે ડર બી લાગે રોપવેમાં બેસવાનો, બટ સ્ટીલ બેસવું તો પડે જ ઉપર જવું હોય તો. અને અત્યારે તો કામ ચાલી રહ્યું છે કે છેક મંદિર સુધીને લિફ્ટની મતલબ આ રોપવેની સુવિધા બધા ભાવિ ભક્તોને મળે. તો બસ અમે રોપવેની બહાર નીકળી ગયા હતા અને બસ ચાલતા બિકોઝ વરસાદ પડેલો હતો એટલે થોડુંક રિસ્કી હતું ચાલવું બી, બિકોઝ જો સ્લીપ વીપ થઈ જાય તો અઘરું પડી જાય. મંદિરે જતા હોય ને આવું કંઈ થાય તો બહુ અઘરું લાગે. એટલા માટે મસ્ત અમે બધું શાંતિથી ચાલી રહ્યા છે. અને માતાજી માટે પ્રસાદ ને એવું બધું પણ લેવાનું હતું, તો અમે રસ્તામાંથી પ્રસાદ ને એવું બધું લઈ લીધું છે અને મંદિરે પહોંચી ગયા છે. જય મા મહાકાળી. પહોંચીને મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે. કહેવામાં આવે છે કે પાવાગઢ નામ એટલે પડ્યું છે કે માતાજીનો ભાગ છે એ ખાસ્સો એવો નીચે દબાયેલો છે. તમે જે બી ગયા હશે એમને ખબર હશે કે માતાજીની ખાલી આંખો જ દેખાય છે. વિડીયો શૂટિંગ ઘણા વર્ષોથી નહોતું, અત્યારે આઈ થિંક સ્ટાર્ટ કર્યું છે, એટલે અમે વિડીયો ઉતાર્યો. પછી માતાજીના દર્શન કરી ને મસ્ત ફોટોસ ક્લિક કરાવીને પછી અમે નીકળી ગયા હતા નીચે ઉતરવા માટે નીકળી ગયા હતા. અને તમે તળાવ બી જોઈ શકો છો, એકદમ ફૂલ છે. ત્યાં બધા હાથ પગ ધોતા હોય છે જ્યારે મંદિરે જતા હોય ત્યારે. અમે હજી સુધીને નથી ધોયા એટલા માટે. ને આ જે માતાજીની ધજા છે એ કંઈક દર 4 કે 5 કલાકે બદલાતી હોય છે. સવારની એક હોય છે, બપોરની એક હોય છે, એવું કંઈક ત્યાં મતલબ બોર્ડ ઉપર ક્યાંક ટાઈમ મેન્શન કર્યો હતો, મેં એક્ઝેક્ટલી ધ્યાન નથી આપ્યું, બટ એવું જ હોય છે કે ડેલીની 4 કે 5 ધજા માતાજીની ચડતી હોય છે. એટલે બસ અમે રિટર્ન થઈ ગયા હતા, ફરી પાછા રોપવેમાં બેસીને નીકળી ગયા હતા. ઓલમોસ્ટ અમને થોડુંક ઘણું મારા હિસાબથી લેટ થઈ ગયું હતું, બિકોઝ અમે નીકળ્યા થોડાક લેટ હતા કેમ કે વરસાદ હતો એટલા માટે. સો સ્ટે ટ્યુન્ડ ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ.